વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. તો આજે આપણે ધોરણ 10માં મેથ્સમાં જે ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટરનો અભ્યાસ સ્વાધ્યાય 8.2 સુધી કરી લીધો છે. તો ટેક્સ્ટ બુકના પેજ નંબર 162 ઉપર દાખલા નંબર 2 એક્ઝામ્પલ નંબર 2 એનો પહેલો દાખલો જે MCQ છે, જેની નીચે તમને 4 જવાબ આપેલ છે. તો આપણે કયો જવાબ સાચો છે એ સિલેક્ટ કરવાનું છે. તો પહેલા દાખલામાં જે રકમ છે એ આ મુજબ છે: 2, 10, 30 છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર 13. તો આનો જવાબ શું આવશે એ તમારે શોધવાનો છે. જો દાખલો તમે ઘણી બધી રીતે કરી શકો. પહેલી રીતે થશે કે કોષ્ટક ઉપરથી તમે 10ની કિંમત મૂકીને દાખલો ગણી શકો. બીજી રીત, એની અંદર ST વાળા સૂત્રનો ઉપયોગ કરીને તમે દાખલો કરી શકી. તો આપણે જો આ MCQમાં પૂછેલ છે એટલે આપણે એકદમ નાની રીત કરશું. જો ST વાળું સૂત્ર તમને યાદ હોય તો sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર એનો આન્સર આવશે એ 1 આવશે. થીટા જે ખૂણો હોય એ બંને સેમ હોવા જોઈએ. તો સૂત્રમાં થીટા આપેલ છે એટલે એવું વિચારવાનું નથી કે થીટા એટલે 10, 15, 20, 25 ગમે તે હોઈ શકે, 60. તો અહીંયા બંનેની કિંમત જે ખૂણો હોય એ સરખો હોવો જોઈએ. હવે જો આપણે જે tan છે એને બરાબરની બીજી બાજુ જવા દઈશું તો એની નિશાની છે એ પ્લસ થઈ જશે. તો આ રીતનું સૂત્ર બની જશે. એ સૂત્ર આગળ કરાવેલું જ છે. તો હવે આપણે અહીંયા આની કિંમત મૂકી શકીએ. 1 પ્લસ 10 સ્ક્વેર 30 એની કિંમત થાય sec સ્ક્વેર 30. તો અહીંયા તમને અંશમાં 2 tan 30 આપેલા જ છે છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર 13 એની કિંમત આપણે સાઈડમાં મેળવેલી છે sec સ્ક્વેર 30. હવે જો આપણે ટેનને સાઇનને કોસમાં ફેરવશું તો ટેનનું સૂત્ર આવશે tan થીટા બરાબર sin થીટાના છેદમાં cos થીટા. તો અહીંયા થીટાની જગ્યાએ 30નો ખૂણો છે એટલે આપણે લખશું sin 13 upon cos 13 છેદમાં. હવે સેકને સાઇન અથવા કોસમાં ફેરવો તો સેક એનું વ્યસ્ત થશે કોસ. તો sec સ્ક્વેર આપેલા છે તો એનું વ્યસ્ત થશે 1 upon 1 છેદમાં cos સ્ક્વેર 30. હવે જો આ છેદ છે તો એના છેદનો છેદ જશે અંશમાં. તો અંશ આપણે લખશું 2 sin 30 છેદમાં cos 30 ગુણ્યા જે cos સ્ક્વેર 30 છે એ અંશમાં આવી જશે અને છેદમાં આવશે 1. તો હવે અહીંયા આપણે જોશું તો cos 30 એક છેદમાં છે અને એક સ્ક્વેર છે એટલે કેન્સલ થઈ જશે. તો આપણને જવાબ મળશે 2 sin
30 ઇન્ટુ કોસ 30. તો હવે જવાબમાં જોશું તો આ જવાબ આપેલો નથી. તો હવે કોષ્ટક ઉપરથી જો સાઇન 30 અને કોસ 30ની કિંમત મૂકશું આપણે, તો સાઇન 30ની કિંમત આવશે 1/2 ઇન્ટુ કોસ 30ની કિંમત આવશે √3/2. તો જે 2 છે એ કેન્સલ થઈ જશે, ઉડી જશે. તો આપણી પાસે જવાબ આવશે √3/2. તો આપણને જે આન્સર મળશે એ મળશે √3/2. તો હવે એ પણ જવાબ આપેલો નથી. તો હવે પહેલો જે જવાબ છે એ આપેલો છે સાઇન 60. તો કોષ્ટકમાં સાઇન 60ની કિંમત જોશું તો આવશે √3/2. તો આની કિંમત પણ આવેલી છે √3/2. એટલે આપણો એ જવાબ જ સાચો છે. જો બીજા જવાબ ચેક કરીએ તો કોસની કિંમત આપણે કોષ્ટકમાં મેળવશું. કોસ 60ની કિંમત છે 1/2. તો એ આન્સર નહીં આવી શકે. tan 60ની કિંમત જોઈએ તો એની જવાબ મળશે √3. એ પણ જવાબ નથી. અને sin 30ની કિંમત જોઈએ તો એની કિંમત છે 1/2 છે. તો જે બીજા વિકલ્પ છે બી, સી અને ડી, એમાં એક પણ વિકલ્પનો જવાબ √3/2 નથી. એટલે અહીંયા જવાબ આવશે એ. તો એ જ રીતના આપણે બીજી છે જે MCQ એનું સોલ્યુશન કરશું. તો એમાં આપણને આપેલું છે 1 - tan² 45 છેદમાં 1 + tan² 45. તો આમાં પણ સૂત્રનો ઉપયોગ કરીને તમે કિંમત મૂકીને દાખલો ગણી શકો. પણ આપણને જો એટલી ખબર હોય કે કોષ્ટકની અંદર tan 45ની કિંમત આવશે 1. કોષ્ટક તમે જોશો બુકમાં તો tan 45ની કિંમત કેટલી મળે? 1. તો જ્યાં જ્યાં tan 45 આવશે ત્યાં આપણે કિંમત મૂકશું 1. તો અહીંયા સ્ક્વેર છે તો આપણે બ્રેકેટમાં સ્ક્વેર કરશું, અપોન એટલે છેદમાં 1 + tan² 45ની કિંમત મળશે 1. તો આપણે 1 કરશું. તો એનું સાદુરૂપ આપીએ, સિમ્પ્લિફાય એને કરીએ તો 1/2 આવશે 1. અને છેદમાં પણ એ જ રીતે 1/2 આવશે 1. તો અંશમાં 1માંથી 1 જશે માઇનસ, તો 0 જવાબ આવશે. અને છેદમાં 1 + 1 એટલે 2 જવાબ આવશે. તો 0ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો આપણો જવાબ આવશે 0. તો હવે જવાબમાં જોશું તો 0 જવાબમાં આપેલ નથી. ધ્યાનમાં એ બાબત લેવાની કે 0 જવાબ આપેલ નથી. જો આપણી કિંમત 0 આવશે તો એક ડી ઓપ્શનમાં 0 આપેલ છે, પણ એ 0 છે કિંમત નથી, એ તમને ખૂણાનું માપ આપેલ છે, આ નિશાની છે. જો આ નિશાની ના હોત તો આ જવાબ સાચો પડત, પરંતુ આ જવાબ સાચો છે નહીં, એટલે ડી ઓપ્શન નહીં આવે. તો હવે એ ઓપ્શન જોઈએ આપણે. એટલે 0 જવાબ આપ્યો તો ડાયરેક્ટ ડી ફટાફટમાં ડી લખી નાખશો તો ખોટો પડશે, કારણ કે એ 0 નથી, 0 અંશ છે. તો કોષ્ટકમાં tan 90 આપેલા છે, એની કિંમત આપણે જોશું તો tan 90ની કિંમત મળશે અવ્યાખ્યાયિત. તો આપણો જવાબ અવ્યાખ્યાયિત છે નહીં. બીજો જે આન્સર છે 1 છે, તો આપણો આન્સર 1 છે નહીં, એ પણ નહીં આવે. હવે ત્રીજો ઓપ્શન જોઈએ આપણે, સી. તો સી આપણે
જોઈએ તો એમાં કિંમત તમને આપેલી છે sin 45. તો sin 45ની કિંમત આપણે કોષ્ટકમાં જોશું તો જવાબ આવશે 1/√2. આટલો જવાબ આવશે. એ પણ કિંમત આપણને મળે નથી. તો હવે અહીંયા એક પણ ઓપ્શન જવાબમાં મળતો નથી. તો એના માટે આપણે જે તમારા આન્સર છે એમાં સુધારો કરવો પડશે. તો તમારા જે આન્સર છે 8.2 સ્વાધ્યાય એના બીજો દાખલો, બીજી ખાલી જગ્યા, તો એનો આન્સર તમને ડી આપેલો છે. ડી એટલે 0 અંશ આપેલા છે. તો આપણે જવાબ લખશું ડી બરાબર 0. તો 0 લખશું તો અંશ આપણને નથી મળતા. યાદ રાખો કે આપણને જવાબ કિંમત છે 0 મળેલ છે, 0 અંશ મળે નથી. એટલે જે ચોપડીમાં અંશની નિશાની છે એ આપણે કાઢી નાખવાની છે. અને જો અંશની નિશાની તમારે રાખવી હોય તો tan 0 ક્યાં મળશે? તો tan 0ની કિંમત બરાબર 0 આવશે. તો આપણને આ આન્સર આપેલો હોવો જોઈએ. આન્સર આ રીતે લખી શકાય tan 0 અંશ. તો tan 0 અંશની કિંમત શું આવશે? 0. એટલે આપણો ડી જવાબ છે એ આપણે આ રીતના સાચો ગણી શકીએ. હવે ત્રીજા નંબરની ખાલી જગ્યા અથવા MCQ આપણે જોઈએ તો એની અંદર રકમ આપેલી છે. જ્યારે એ બરાબર ખાલી જગ્યા હોય તો sin 2a બરાબર 2 sin a થાય. તો હવે એનું તમારે માપ શોધવાનું છે કે એની જગ્યાએ કઈ કિંમત હોય તો sin 2a નું માપ અને 2 sin a નું બંનેનો જે જવાબ મળે એ સરખો મળે. તો હવે આપણે પહેલો ઓપ્શન છે ત્યાંથી શરૂઆત કરશું. તમને એમાં આપેલ છે 0 અંશ. તો આપણી આ લેફ્ટ હેન્ડ સાઈડ છે તો આપણે ત્યાં એની જગ્યાએ શું કિંમત મૂકશું? 0 અંશ. તો sin 2 0 અંશ. તો હવે આપણે જોઈશું 2 ગુણ્યા 0 એટલે થશે 0. તો અહીંયા આવશે sin 0 અંશ અને sin 0ની કિંમત આપણે જોઈએ તો આપણને મળશે 0. હવે એ જ રીતના આપણી જમણી બાજુ 2 sin a આપેલ છે તો એની જગ્યાએ આપણે પહેલો જ ઓપ્શન છે મૂકી દઈએ 0 અંશ. તો sin 0ની કિંમત આવશે 0. આથી 2 ગુણ્યા 0 કરશો તો જવાબ મળશે 0. તો એ જ ઓપ્શન છે એ આપણો સાચો છે કારણ કે બંનેનો જવાબ 0 મળ્યો અને બંને જવાબ સરખા છે. જો તમે આગળના ઓપ્શન મૂકશો આ જ રીતે એની જગ્યાએ 0 મૂક્યા છે એમ 30, 45 અને 60 મૂકશો તો એ બંનેના જવાબ સરખા મળશે નહીં. એટલે આપણો જવાબ આવશે એ. તો હવે આગળનો જે MCQ છે એની અંદર આપણને 2 tan 30 upon 1 minus tan square 30 આ આપેલ છે. તો આનો જવાબ શું મળે, કિંમત શું મળે, આન્સર શું મળે શોધવાનું છે અને તમને ઓપ્શન આપેલા છે. તો ફટાફટ આપણે જે કોષ્ટક છે એની મદદથી કિંમત મૂકશું. તો tan 30ની કિંમત કોષ્ટકમાં જોઈએ તો જવાબ મળશે 1/√3. તો આપણે tan 30ની જગ્યાએ જવાબ લખશું 1/√3. હવે છેદમાં 1 આપેલ છે
માઇનસ ટેન સ્ક્વેર 30 આપેલ છે તો ટેન 30ની કિંમત મૂકશું 1/√3 પણ અહીંયા સ્ક્વેર હોવાથી આપણે અહીંયા કરશું સ્ક્વેર. હવે સાદુરૂપ આપશું તો 2 ગુણ્યા 1 થશે 2 છેદમાં આવશે √3. હવે એના છેદમાં 1 માઇનસ અહીંયા 1નો સ્ક્વેર કરો તો 1 જ આવશે પણ છેદમાં √3નો સ્ક્વેર કેટલા થશે 3. હવે આગળના સાદુરૂપમાં જો આપણે આનો લસા લઈ લઈએ તો અંશ એમનેમ જ રહેશે 2/√3 પણ છેદમાં 3 ગુણ્યા 1 થશે, બંનેનો ગુણાકાર થશે માઇનસ 1 છેદમાં આવશે 3. તો હજી આપણે છેદમાં જે 3માંથી 1 બાદ કરશું તો આનો જવાબ મળશે 2 અને આનો જવાબ છેદમાં આવશે 3. તો હજુ આપણે સાદુરૂપ આપી શકીએ પણ બંનેનો જે અંશ છે એને આપણે 2 છે એટલે બંને ઉડી જશે, અથવા તમે આ રીતે પણ કરી શકો 2/√3. હવે છેદ છે એને અંશમાં લેવા માટે આપણે કિંમત ઉલટાવી પડે તો 3/2 તો અહીંયા 2 કેન્સલ થઈ જશે. હવે √3 ઉડી જશે, 3 છે એની અંદર 2√3 હોય એટલે 1√3 વધશે તો આપણો જવાબ આવશે √3. તો આન્સર √3 જે આપણને મળે છે એ જવાબમાં આપેલ નથી. તો આપણે કોષ્ટકમાં ડાયરેક્ટલી જોશું તો એ ઓપ્શન આપેલો છે cos 60 અંશ. તો cos 60 અંશની કિંમત જોઈએ આપણે તો એનો જવાબ મળે 1/2 તો એ જવાબ મળશે નહીં. હવે બી ઓપ્શન જોઈએ તો બી ઓપ્શનમાં આપેલા છે sin 60 અંશ. તો sin 60 અંશની કિંમત કોષ્ટકમાં જોઈએ તો મળશે √3/2 તો એ પણ જવાબ આપણને મળે નથી. હવે સી ઓપ્શન જો જોઈએ તો એમાં આપેલ છે tan 60 અંશ. તો હવે tan 60 અંશની કિંમત તમે કોષ્ટક ઉપરથી લખશો તો તમને મળશે √3. તો હવે √3 જવાબ આવી ગયો છે આપણો, જે જવાબ મળેલ છે આપણને √3 છે એટલે આપણો સાચો જવાબ આવશે સી ઓપ્શન. તો આ રીતે આપણે જે MCQ છે એની ગણતરી કરી શકો. અને જો પરીક્ષામાં આ રીતના MCQ હોય તો તમારે એમાં ડાયરેક્ટ જવાબ લખવાનો થાય તો ગણતરી રકમમાં કરી શકો. અને જવાબ લખો તો આ રીતના લખો, આગળ જે ઓપ્શન હોય એ દર્શાવો અને પાછળ એનો જવાબ. હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 3માં તમને એમ કીધેલું છે કે જો tan a + b બરાબર √3 આપેલા છે અને tan a - b બરાબર 1/√3 આપેલા છે. તો એક કન્ડિશન લખેલી છે કે a + b આ રીતે કન્ડિશન છે રકમમાં 0 અંશ એના કરતાં a અને b મોટા છે, પણ a અને b નો સરવાળો કાં તો 90 અંશ છે કાં તો એના કરતાં નાનો છે. પછી બીજી કન્ડિશન આપેલી છે કે જે a છે એ b કરતાં મોટો છે, a ઇઝ ગ્રેટર ધેન b. તો તમારે a અને b ની કિંમત શોધવાની છે. તો હવે આપણને જે રકમમાં આપેલ છે tan a + b બરાબર √3 આવું આપેલ છે આપણને. તો હવે કોષ્ટકમાં આપણે જોઈએ તો tanમાં √3ની કિંમત જે કોષ્ટક હોય એમાં
10નું ખાનું હોય એની અંદર √3 ક્યાં આવેલા છે, તો આપણને જોવા મળશે કે √3 છે એ 60ની કિંમત છે. તો 10 60 બરાબર કેટલી કિંમત મળે છે તમને? √3. તો અહીંયા √3ની જગ્યાએ વર્ગમૂળની 3ની જગ્યાએ તમે 10 60 લખી શકો. તો 10 10 બંને બાજુ કેન્સલ થઈ જશે એટલે તમને સમીકરણ મળશે a + b = 60. તો આ આપણું સમીકરણ નંબર 1. હવે જે બીજું આપેલ છે રકમમાં, એમાં તમને આ રીતના આપેલ છે 10 × a - b બરાબર 1/√3. તો 10ના લાઇનમાં તમે જો કિંમત જોશો તો 1/√3 છે. ક્યાં જવાબ મળશે? તો આપણને જોવા મળશે કે 1/√3 એ 10 30ની કિંમત છે. તો આપણે અહીંયા સાઈડમાં લખશું 10 30 બરાબર કેટલી કિંમત મળે? 1/√3. તો આપણે 1/√3 છે એની જગ્યાએ 10 30 લખી નાખશું. તો 10 10 કેન્સલ થઈ જશે. તો અહીંયા તમને એક બીજું સમીકરણ મળશે a - b બરાબર 30. તો હવે બે સમીકરણ તમને મળી ગયા છે. તો આપણે બંને સમીકરણનો શું કરશું? સરવાળો. તો સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 અથવા બંને સમીકરણોનો શું કરી શકીએ? સરવાળો કરતા તમે બંને સમીકરણો લઈ લેશો તો પણ ચાલશે, બાદબાકી કરશો તો પણ ચાલશે. પણ અહીંયા જે નિશાની છે એકવાર પ્લસ છે અને એકવાર છે માઇનસ છે, એટલે નિશાની બદલવાની જરૂર નથી. અને કદાચ બદલો તો પણ જવાબ સાચો જ મળશે. તો આપણા જે બે સમીકરણ છે એ બંનેનો સરવાળો કરશું આપણે. તો અહીંયા a + a 2a થઈ જશે અને b + -b કરશો તો એ 0 થઈ જશે. તો 60 + 30 કરીએ તો એનો જવાબ આવશે 90. તો હવે આપણે એ જોશું કે જે જવાબ મળેલ છે એ આપણને 2a = 90 આ મળેલ છે. તો હવે આ બેને આપણે ભાગાકારમાં જવા દઈશું તો આપણને એની કિંમત મળશે અને ઉડાડશો તો એની કિંમત મળશે 45. તો અહીંયા એ ખૂણાનો જવાબ આવશે 45. તો હવે એની કિંમત તો આપણને મળી ગઈ છે. તો હવે બીની કિંમત શોધવા માટે આપણે કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. તો પહેલું સમીકરણ છે આપણી પાસે a + b બરાબર 60. તો આપણે એની જગ્યાએ કિંમત મળેલ છે મૂકી દેશું. તો 45 + b બરાબર 60 આ રીતે આવશે. હવે બીની કિંમત મેળવવા માટે 45ને જો બરાબરની બીજી બાજુ જવા દઈશું તો એની નિશાની જે છે પ્લસ એ થઈ જશે માઇનસ. તો બી બરાબર તમને જવાબ મળશે 15. તો આપણો જે એ અને બી ખૂણાનું માપ મેળવવાનું છે એ આપણને મળી ગયેલ છે. તો એનો જવાબ આવશે 45. ખૂણો એ 45નો છે અને ખૂણો બી 15નો છે. તો હવે દાખલા નંબર 4માં ખરા ખોટા છે. તો જે વિધાન છે એ સાચા છે કે ખોટા એ જણાવવાનું છે. તો પહેલું વિધાન તમને એમ આપેલું છે
સાઇન a પ્લસ બી બરાબર સાઇન a પ્લસ સાઇન બી. તો હવે આ વિધાન સાચું છે કે ખોટું એ જાણવા માટે આપણે એ અને બીની એક કિંમત ગમે તે તમે ધારી શકો કે એવી કિંમત ધારવાની કે જેની તમને કોષ્ટક ઉપરથી એનું મૂલ્ય તમને મળી શકે. તો આપણે અહીંયા એ બરાબર 60 ધારી લઈએ, 60 અંશ, અને બી બરાબર 30 અંશ ધારી લઈએ, જેનાથી 60 પ્લસ 30 કરશો તેનો જવાબ મળશે આપણને 90. તો 90ની કિંમત પણ મળી જાય. તો સાઇન એની જગ્યાએ આપણે મૂકશું 60 અને બીની જગ્યાએ મૂકશું 30. એ જ રીતે બીજી બાજુ આપણે લખશું એની જગ્યાએ કેટલી કિંમત મૂકશું 60 અને બીની જગ્યાએ કિંમત મૂકશું 30. તો અહીંયા 60 પ્લસ 30 કરશો તો તમને જવાબ મળશે 90. આ બાજુનું જે સમીકરણ છે એ આપણે એમને લખી નાખશું. આપણે ચેક કરીએ છીએ કે આ બંનેના જવાબ છે એ સરખા મળે છે કે નહીં. તો સાઇન 90ની કિંમત કોષ્ટકમાંથી જો તમે શોધો તો એનો જવાબ આવશે 1. હવે સાઇન 60ની કિંમત તમે મૂકશો તો એ તમને આપેલી છે √3/2. જ્યારે સાઇન 30ની કિંમત મૂકશો તો તમને મળશે 1/2. તો હવે 1 બરાબર બંનેનો છેદ સરખો જ છે એટલે આપણે લસા લેવાની જરૂર નથી. તો આપણને કંઈક આવું મળ્યું 1 બરાબર √3 + 1/2. તો આ બે કિંમત સરખી નથી એટલે આ સરખી થાય નહીં. તો આપણને વિધાનમાં એમ આપેલું છે કે બંનેની કિંમત સમાન મળે એટલે વિધાન જે છે આપેલું આપણને એ ખોટું છે. બીજું વિધાન, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે. તો જેમ થીટા વધશે એમ સાઇન થીટાનું મૂલ્ય વધશે. તો આપણે જોઈ લઈએ તો સાઇન 0ની કિંમત જો આપણે લઈશું તો તેનો જવાબ આવશે 0. એના પછી કોષ્ટકમાંથી આપણને 30ની કિંમત મળે તેનો જવાબ આવશે 1/2. તો આનો ભાગાકાર કરો તો 0.50 જેવો મળશે. હવે એના પછી આપણે જોશું તો સાઇન 45. તો સાઇન 45નો જવાબ મળશે તમને 1/√2. તો આપણે જોઈએ તો અહીંયા છેદમાં છે 2, અહીંયા છેદ છે તો 2 કરતાં નાનો થઈ જાય, √2 છે એટલે ઓબ્વિયસલી આનો જવાબ છે એ 0.5 કરતાં વધારે જ મળશે. તો ત્યાં ભાગાકાર કરવાની જરૂર છે નહીં, એમને તમે સમજણથી સમજી શકો. પછી જો આપણે સાઇન 60ની કિંમત લઈશું તો એનો જવાબ તમને મળશે √3/2. તો હવે √3ની કિંમત તમે 1.71 લઈ શકો અને ભાગ્યા જો 2 કરશો તો તમને જોવા મળશે કે આનો જવાબ છે એ ઓબ્વિયસલી જે આગળનો છે એના કરતાં વધારે છે. અને છેલ્લે સાઇન 90ની કિંમત આપણે લઈએ તો એની કિંમત મળે આપણને 1. તો અહીંયા જે જવાબ આવશે એ પોઈન્ટમાં જ આવશે. તો 0 પોઈન્ટ કરતાં એક મોટા જ થાય તો ઓબ્વિયસલી આના કરતાં પણ મોટા જ થશે. તો જેમ જેમ 0માંથી 30 થયા, 30માંથી 45, 45માંથી 60 એમ નીચે કિંમત વધતી ગઈ. તો આ વિધાન છે આપણા માટે સાચું છે. ત્રીજું વિધાન જોઈએ તો એમાં એમ લખેલ છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું
મૂલ્ય વધે છે. તો ઉપરનું જે વિધાન હતું એના જેવું જ છે, પણ અહીંયા સાઇનની જગ્યાએ કોસ લીધેલ છે. તો હવે આપણે અહીંથી શરૂઆત કરશું કોસ 0. તો કોસ 0ની કિંમત 1 મળે. પછી આપણે આગળ વધીએ તો કોસ 30. તો કોસ 30ની કિંમત મળશે √3/2. પછી આપણે લઈશું કોસ 45. તો એનો જવાબ મળશે 1/√2. પછી આપણે લઈશું કોસ 60ની કિંમત. તો એનો જવાબ મળે √3/2. અને પછી આપણે લઈશું કોસ 90. તો એનો જવાબ તમને મળશે 0. તો 1 છે આના કરતાં મોટા છે. √3/2 છે એ આના કરતાં મોટા છે. 1/√2 છે એ √3/2 કરતાં મોટા છે. અને √3/2 એ 0 કરતાં મોટા છે. તો આપણે 0થી 90 બાજુ જેમ આગળ ગયા એમ કિંમત છે એ વધતી ગઈ. કિંમત છે એ વધતી નથી. sin θ માટે એનું મૂલ્ય વધતું ગયું કે 0 કરતાં આ મોટા હતા એનાથી આ મોટા હતા એનાથી. આપણે નિશાની એક અહીંયા ભૂલથી ઊંધી કરી નાખી હતી. તો અહીંયા જેમ આગળ જાઓ એમ મૂલ્ય સતત ઘટે છે. જો અહીંયા લખેલું હોત કે મૂલ્ય ઘટે છે તો વિધાન સાચું આવત, પણ આ વિધાન આવશે ખોટું. હવે એમ કીધું છે થીટાના દરેક મૂલ્ય માટે sin θ બરાબર cos θ. તો હવે કોઈ પણ ખૂણો હોય તો સાઇન ને કોસની બંનેની કિંમત સરખી થાય એમ વિધાનમાં કીધેલ છે. તો આપણે સાઇન અને કોસનું કોષ્ટક જોઈએ તો એક sin 45 બરાબર cos 45. તો અહીંયા એક sin 45 અને cos 45ની કિંમત જ સરખી થાય. તો એની કિંમત મળે 1/√2. તો એક આ જ શક્ય થાય, બીજા એક પણ મૂલ્ય શક્ય થાય નહીં. sin 30 બરાબર cos sin 30 તમે કરો તો એના બરાબર શું થાય? cos 60 થાય. સમજાવ્યું કે sin 30 હોય તો એનો જવાબ કેટલો મળે? 1/2. તો 1/2 છે. કોસની લાઈનમાં જોશો તો કોસમાં એની કિંમત કેટલી છે? 60. તો અહીંયા જો આની કિંમત છે 60 ને આની કિંમત છે 30. તો જ્યારે sin 30 હોય ત્યારે cos 60 હોય. તો બંનેની કિંમત સરખી મળે 1/2. તો એક જ કન્ડિશનમાં એવું થાય કે જ્યારે θ બરાબર કેટલા હોય? 45 હોય તો બંનેની કિંમત સરખી મળે, પણ 30 હોય તો મળશે નહીં. 60 હશે તોય મળશે નહીં. એકની 30 હોય અને બીજાની 60 હોય તો સમાન મળશે. તો અહીંયા એક શબ્દ વાપરેલ છે દરેક મૂલ્ય માટે એ શક્ય નથી. તો આ વિધાન છે ખોટું છે. હવે પાંચમું વિધાન, તો a = 0 અંશ માટે cot a અવ્યાખ્યાયિત છે. તો હવે એની જગ્યાએ આપણે જો 0 અંશ મૂકી દઈએ તો કોષ્ટકમાં cot 0ની કિંમત આપણે મેળવશું કોષ્ટક ઉપરથી. તો ત્યાં જવાબ લખેલો હશે અવ્યાખ્યાયિત. તો cot 0ની કિંમત અવ્યાખ્યાયિત જ હોય અને વિધાન પણ સાચું જ છે, એટલે અહીંયા જવાબ આવશે સત્ય. તો અહીંયા આપણો 8.2 છે એ પૂરું થશે. અને જે એક્ઝામ્પલ્સ આપેલા છે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં 1 થી 8 દાખલા, એમાં કંઈ પ્રોબ્લેમ હોય તો તમે જણાવી શકો છો. અને સ્વાધ્યાય 8.3 હવે
આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું. તો થેન્ક યુ.